ભાઈ હવે આપણે થોડીક બહુ ઓછી વાતો કરવી છે, પણ હવે પહેલાં જ હું માઇક આપવા માટે કાનજીભાઈને વિનંતી કરીશ, પછી અમે અમારી સૂચના આપશું, કારણ કે તમારો સમય અમને ઓછો ન મળે. તો કાનજીભાઈ ભાલાળાને એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ. नमस्कार. जय राम जी की. દુનિયામાં દરેક વ્યક્તિને સુખ જોઈએ છે અને સુખનું સરનામું સમજણમાં છે. અને એવો સમજણભર્યો નિર્ણય લઈને સમૂહલગ્નમાં પરિવાર જોડાણા છે. એવા સમજણા પરિવાર સાથે આ લગ્ન વ્યવસ્થાની આ બહુ મહત્ત્વની મીટિંગ છે. રામકૃષ્ણ વેલફેર ટ્રસ્ટ ખૂબ ઉમદા ભાવ સાથે માત્ર મદદ કરવાના જ હેતુથી નહીં, પરિવારો સુખી થાય, સમાજ સુખી થાય એવા હેતુથી સમૂહ લગ્નનું આયોજન કરે છે. અને એ સમૂહ લગ્નમાં યુગલો વરકન્યા અને પરિવાર જોડાણા છે. એની સાથેની આ મીટિંગમાં ઉપસ્થિત ખૂબ તળપદી ભાષામાં માર્મિક ટકોર સાથે હસાવતા હસાવતા જે વાતો કરી એવા રામકૃષ્ણ એક્સપોર્ટ પરિવાર ધોળકિયા પરિવારના માનસી અરજણભાઈ ધોળકિયા. અરજણભાઈ માટે એક જ વાક્ય કહેવું હોય તો ભગવાનના માણસ. ક્યારેય વિચારમાં તમને કપટ ન દેખાય, હૈયામાં આવે એવું બોલી દેવું, સદાય હસતું રહેવું અને આયોજનમાં કેમ સારું થાય એવું સતત આ લોકોને સૂચના આપી એવું વ્યક્તિત્વ એ અરજણભાઈએ તમને વાતો કરી છે. જે કીધું છે એ માર્મિક ટકોર કરી છે. શબ્દ થોડાક રફ હશે, આકરા હશે, પણ કંઈક ને કંઈક આપણે કોઈને કોઈ લાગુ પડે એવા શબ્દો એમણે કીધા છે. અહીંયા ઉપસ્થિત એવા દુધાળાના માનસી રવજીભાઈ, માનસી જયસુખભાઈ કોઠિયા, આખી વ્યવસ્થા સંભાળવામાં સાથે છે એવા માનસી પૂનાભાઈ, માનસી મંજીભાઈ, SRK ટીમ, ભાવેશભાઈ સાથેની ટીમ, તમને થોડીક તો થોડીક આપણા 16 સંસ્કારનું એક બહુ મહત્ત્વના સંસ્કાર એટલે લગ્ન સંસ્કાર, એના વિશેની તમને માહિતી થોડી આપી છે એવા મને શ્રી જીતુભાઈ. અને આજે મને ખૂબ આનંદ છે કે સમજણભર્યો નિર્ણય, હું પહેલાં ભાવેશભાઈ બોલ્યો છું, સમજણભર્યો નિર્ણય લઈને સમૂહ લગ્નમાં જોડાયેલા છે એવા વરકન્યા અને એના માતા પિતાને હું સહૃદયથી અભિનંદન આપું છું. એ તમામ માતા પિતાને વાલીશ્રીઓ. આપણને એમ થાય કે આ મીટિંગ શું કરવા રાખી હશે. કોઈ પણ જગ્યાએ જ્યારે હેતુ સમજાઈને ત્યારે જ બેસીને સાંભળવાનું મન થાય. આપણે શું કરવા આવ્યા, શું કરવા અહીંયા બેઠા, એનો હેતુ પણ આપણને ખબર હોવી જોઈએ. પહેલો હેતુ, ઘેરે લગ્ન હોય ને તો લગ્નનો ડાયરો કરીએ એટલે થોડી ઘણી વ્યવસ્થાની ખબર પડે. બસ આ સમૂહ લગ્નમાં જોડાયેલા આપણે સાથે બેસીને એક આ ડાયરો કર્યો છે. અને વિચાર તો કરો, તમે આટલા પરિવાર 83 યુગલો લઘુતા પ્રભુતામાં પગલાં પાડીને લગ્ન ગ્રંથિથી જોડાનાર છે. એ બધા પરિવારો એક સાથે બેઠા છે. હવે પછી તમે ક્યારેય આ રીતે બેસવાના નથી. એટલે તમને સાથે બેસાડીને આ લગ્નનું એક આયોજન થાય, લગ્નનું વાતાવરણ બને, લગ્નની વ્યવસ્થા તમારા મનમાં આવવા મળે, એનો પ્રારંભ કરવા માટેની આ મીટિંગ છે. એક હેતુ આ છે. બીજો હેતુ કે લગ્નની વ્યવસ્થાની ચિંતા તમને બધાને બહુ હોય અને સૌથી વધુ ચિંતા કન્યાની માને હોય. મંડપમાં અમારે હું લઈ જાવું, મંડપની વિધિ કઈ રીતે કરવાની, ગોર મહારાજ કઈ રીતે વિધિ કરાવશે, સમૂહ લગ્નમાં કાંઈ નવું હશે કે કેમ,
કન્યાદાનની વસ્તુ અમારે પોતાએ લાવવાની કેમ, કેટલા વાગે પહોંચવાનું, કયા મંડપ હશે, આટલા હજારો પ્રશ્નો વરકન્યાના મમ્મીના મનમાં થાય. તો એ થોડાક પ્રશ્નો હળવા થાય, તમે બરાબર એને સમજી શકો કે આખી વ્યવસ્થા કેવા પ્રકારની છે. અહીંયા હવે મારા પછી પુનાભાઈ ને ભાવેશભાઈ તમને આખી વસ્તુ સમજાવવાના છે, અને એ વસ્તુ સમજાવવા માટે પણ આ મિટિંગનું આયોજન થયું છે. અને એનું બહુ મહત્ત્વ હોય. દાખલા તરીકે આપણે લગ્નમાં માયરામાં કન્યા પક્ષ ને વરપક્ષ બધા મહેમાનો આવી જશે એટલે આપણે પહેલું કામ જમવાનું કરીએ. તમને નાનકડી એવી સૂચના આપવામાં આવે કે 1 થી 43 નંબરના જે મંડપવાળા હોય એ લગ્ન વ્યવસ્થામાં પહેલાં જમવા જાય. આપણે લગ્ન વિધિ હજી ચાલતી હોય ત્યારે જમવા કોને જવાનું? લગ્ન મંડપનો 101 થી 43 ને. અને લગ્ન વિધિ પૂરી થઈ જાય પછી જમવા જવાનું 44 થી 83 નંબરને. આ હું તો એક દાખલો આપું છું, આવડું પાનું છે. આવી નાની નાની વ્યવસ્થા તમને આપે તો આપણો પ્રસંગ વધુ શોભાયમાન થાય કે ન થાય? બહુ સરસ છે. પ્રસંગ શોભાયમાન થાય, પ્રસંગ સફળ થાય. યાદ રાખજો, વ્યક્તિગત તમે ગમે એટલો ખર્ચ કરો તોય આવા ભવ્ય લગ્ન આપણે ક્યારેય ઘેરે કરી શકીએ એમ નથી. એવા ભવ્ય લગ્ન થવાના છે. એનું માયરું હશે, એ લાઇટની રોશની હશે, મોટું સ્ટેજ હશે. અરે રાજ્યના મુખ્યમંત્રી ખુદ યુગલોને આશીર્વચન આપવા માટે સ્ટેજ પર આવશે. શહેરના એટલા બધા મહાનુભાવ આવશે. આ સામાન્ય વાત નથી, એનો અહેસાસ પણ તમને થાય. એટલે આ વ્યવસ્થાની માહિતી આપવા માટે આ મિટિંગનું આયોજન કર્યું છે. અને ત્રીજો હેતુ જે અરજણ કાકાએ કીધું, એ જે વાત બે વેવાય બેસીને ન કરી શકે, જે બે વાત વેવાણ ન કરી શકે, જે વાત વરમાં એ આવનારી વહુને ન કહી શકે, કે સાથે બેસાડીને તમને કહી દેવા માટે આજની આ મિટિંગનું આયોજન થયું છે. નકર કોની તાકાત છે કે કન્યાની મમ્મીને એમ કહે કે લગ્ન પછી બહુ ફોન ન કરતા? છે કોઈની તાકાત? કહી દીધું ને, તમારા મનમાં તો જ કહી દીધું ને. આ હેતુ થોડી વાતો કરવા માટેનો આ હેતુ છે. ચોથો મહત્વનો હેતુ આ મિટિંગનો છે, અને બેનો બરાબર સમજો. આ લગ્નથી આપણે ખુશ છીએ. સમૂહ લગ્નમાં લગ્ન કર્યા તો આમાં હેપી છો તમે? આનંદ છે? જેને આનંદ હોય ઊંચી આંગળી કરો. ચાલો તમારા માટે જ તાળી પાડો. હવે તમે બહુ આનંદમાં છો. ખરેખર આજથી તમામ વ્યક્તિને એક પ્રકારનો અનહદ આનંદ વ્યક્ત થવો જોઈએ, ખુશી વ્યક્ત થવી જોઈએ. અરે અમારે તો સમૂહ લગ્નમાં દીકરાના લગ્ન છે, અમારી દીકરીના લગ્ન અમે સમૂહ લગ્નમાં કરીએ છીએ, એવો આનંદ વ્યક્ત થવો જોઈએ. આનંદ એ અંદરની વસ્તુ છે. તમે વિચાર કરજો, જો કોઈ શું કહેશે એ તમે વિચારતા હો ને, તો એનું તમને કારણ વગરનું દુઃખ છે. એ તો તમને કહેવાના જ હોય. પણ લોકોની માનસિકતા અર્જણભાઈ સમજવા જેવી છે ને. આ બહેનોને હું બહુ સિમ્પલ સમજાવી દઉં. તમે જ્યારે સોસાયટીમાં કે એપાર્ટમેન્ટમાં ભેગા થાવ ને, ત્યારે લગ્નની વાત નીકળે, તમારે અખતરો કરવાનો. તમારે એમ કહેવાનું કે મારી તો બહુ ઈચ્છા નહોતી, પણ તમારા ભાઈ કે એટલે અમે સમૂહ લગ્નમાં જોડાણા. એટલું કહેશો ને, આ કરાય જ નહીં સમૂહ લગ્નમાં, કરાતા હશે એમ તમને કહેશે. પણ તમે ભેગા થાય તેમ કહો કે અમને કેટલું સારું, અમારે કોઈ વ્યવસ્થા કરવાની નહીં, કોઈ ખર્ચ કરવાનો નહીં, આટલું બધું આપે છે અને અમને ખર્ચમાંથી ઉગારી દીધા, સમૂહ લગ્નમાં અમે જોડાણા છે, મને બહુ ગમ્યું, મને બહુ ગમ્યું એમ તમે કહેશો ને, એવું કે હા બેન આ જ કરાયો, ખોટો ખર્ચો કરાતા હશે. એકની એક વ્યક્તિ તમારે લોકો પાસેથી શું સાંભળવું છે એ તમે ખુદ નક્કી કરો છો.
એટલે ક્યારેય હું દુઃખી છું આનાથી એવું વિચારો તો દુઃખ દેનારા જ બેઠા છે, પણ આનો મને આનંદ છે તો તમને હંમેશા પ્રોત્સાહન આપનારા લાઈનમાં છે. એટલે આ પ્રસંગનો આનંદ હોવો જોઈએ, અને એ આનંદ દરેકને થાય. આજથી શરૂ થાય. સમૂહ લગ્નની વાતો ઘેરે ધરાઈને કરો. નાની નાની વસ્તુની યાદી કરો કે આવું આપવાના છે, આવું આપવાના છે, આ ગોપીન ગામમાં લગ્ન છે, સરસ રાતની રોશની છે, મુખ્યમંત્રી આવવાના છે, અને મિટિંગ હતી ત્યારે તો આવું આવું અમને કહેવામાં આવ્યું. કેટલું સારું થયું. તમે ખુદ આનંદ અનુભવશો ને તો તમને સામેથી આનંદ જ મળશે. તમને આનંદ આપે એવા શબ્દો મળશે. આ વાત પણ તમારા કાનમાં અને હૃદયમાં આપવા માટે આ વાત કરી છે, અને એને બરાબર સમજો. મને અર્જુન કાકાનું એક વાક્ય બહુ ગમ્યું કે તમે પરણીને જ્યારે દીકરી જાય છે ત્યારે પરિવારને સુખી કરવા જાય છે. એ તો એણે કીધું, પણ હું તો તથ્ય કહું કે સુખી થવું હોય ને તો સુખ આપવું પડે. પ્રેમ જોતો હોય તો પ્રેમ આપવો પડે. અરે માન જોતું હોય ને તો બીજાને માન આપવું પડે. આ કુદરતી સિદ્ધાંત છે, કુદરતી સિદ્ધાંત છે. તમે લાગણીથી ભાવ આપો ને તો સામેથી ઓટોમેટિક ભાવ આપણને મળે જ છે. સુખી થવાનું બહુ સરળ છે. બસ બીજાને સુખી કરવાનો પ્રયત્ન કરો ને તો સાનુકૂળ સંજોગો તમને ખુશખુશાલ કરી દેશે. એમાં તમને ખુશી થવી જોઈએ. મનમાં જો ડરતા કે મનમાં દુઃખી થતા થતા ઘરમાં પગલાં માંડશો ને તો બસ સામેથી નકરું દુઃખ જ દેખાશે. એટલે શરૂઆત કોણ કરે છે? તો શરૂઆત જો આપણે સુખી થવું હોય તો આપણે બીજાને સુખ આપવું. આપણે માન જોતું હોય તો બીજાને માન આપવું. આ પ્રેમ જોતો હોય તો બીજાને પ્રેમ આપવો. એ પતિ પત્નીની જ વાત નથી, માણસ માત્રને આ સિદ્ધાંત લાગુ પડે છે. ગોવિંદભાઈ બહુ સરસ વાત. બસ આવી નાની નાની વાતો સમજવા માટેનું છે, પણ મારે આજે બહુ મહત્વની વાત કરવી છે. મેં તમને સમજણા કીધા ને એની પાછળ બહુ મોટો અર્થ છે. મને બહુ ગમ્યું, કારણ કે અત્યારનો જે સમય છે મોંઘવારીનો, આવનારા સમયમાં હજી વધવાની મોંઘવારી, મોટા રોગ, એટેક કે સ્ટ્રોક કે કેન્સર, એ બધું વધી રહ્યું છે. જો સમજણપૂર્વક નિર્ણયો ન લઈએ તો આવનારા સમયમાં ઢસરડા અને ટેન્શન સિવાય જીવનમાં કાંઈ મળવાનું નથી. અને જો સમજણપૂર્વક નિર્ણય લઈએ તો આવનારા સમયમાં અઢળક તકો અને ખુશીથી જીવી શકો એવી જિંદગી મળે એમ છે. એટલે સૌથી પહેલું કામ, સમૂહ લગ્નમાં જોડાઈને તમે ખર્ચ ઓછો કર્યો ને એના માટે તમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. બસ મારે મનમાં પ્રશ્ન ઘણા સમયથી પૂછવાની ઈચ્છા છે. જોઈએ લોકોને શું માને છે. આ વરઘોડા કોરોના પછી હમણાં આ વર્ષે તો એટલા બધા નીકળ્યા છે, હદ થઈ ગઈ. મારે પૂછવું છે કે આ રોડ ઉપર નીકળતા વરઘોડા બઘડાટી બોલાવે અવાજ, અને હવે તો વાહનમાં ડીજે હોય અને રોડ રોકે, કાન ફાડી નાખે એવો અવાજ જે વરઘોડાનો નીકળે છે, આમાંથી કેટલાને ગમે છે? ગમતા એટલા જ ઊંચી આંગળી કરો, અને મનથી ગમતું મનથી ઊંચું કરજો. આવું કરાય? છતાં આખું ગામ કરે છે. શું કરવા કરે છે એ સવાલ તમારા પણ મનમાં આવવો જોઈએ. દેખાદેખી. દીકરો કે તો બાપ ના નથી પાડી શકતો, અને બાપ કે તો દીકરો ના નથી પાડી શકતો. એની આ રામાયણ છે. બાકી વરરાજાનો બાપ ત્રીજી દુકાનમાં જઈને બેઠો હોય રોડ ઉપર, એ નથી હાલતો. આ સમજવા જેવું છે. અને આ ખર્ચો એ દેવું થઈને થાય છે. અને બીજો પ્રશ્ન છે કે માથા ભારે કરતા દેવું કરીને લગ્નમાં જાજો ખર્ચ કરવો જોઈએ? માનો છો ને? નહીં. આજે બહુ સારું કામ ભાવેશભાઈ કર્યું કે વરરાજાને એના મમ્મી પપ્પા, કન્યાને એના મમ્મી પપ્પાને સાથે બેસીને આ વાત કરવા માટેનો તમે કાર્યક્રમ ગોઠવો છે. આજના સમયમાં સૌથી મોટું દુઃખ કોઈ હોય ને
તો એ છે કે બાપ પાસે કેટલા પૈસા છે ને એનો અહેસાસ જ આજના સંતાનોને નથી. મારા બાપ પાસે નથી એનો અહેસાસ વરરાજાને છે, કન્યાને છે. માંગણીનું આવું લિસ્ટ મૂકે ને પેલો બાપ બિચારો લાચાર થઈને પૈસા દેવું કરીને ઘરમાં લાવે છે, ત્યારે તમારો પ્રસંગ પાર પાડે છે. મને એ નથી સમજાતું કે ભાડાના મકાનમાં રહેતા હોય, થોડું ઘણું દેવું કર્યું હોય, તોય વરરાજાને મોટા બેન્ડ વાજા લાવીને ફુલેકાને વરઘોડા કાઢવાનો વિચાર કઈ રીતે આવતો હશે? કયા પ્રકારના માણસો છે? દુઃખ તો ત્યાં થાય ભાવેશભાઈ કે ગ્રેજ્યુએટ થયા હોય, CA થયા હોય, M.Com કે ડોક્ટર થયા હોય, એ ફુલેકું ચડીને રોડ ઉપર નીકળે ને શરમ જેવું કાંઈ છે ખરું? આ સમજવાનું છે. અને આવું તમે કાંઈ કરવાના નથી ને, એટલે હું તમને 100 સલામ કરું છું. આ સમાજને સુખી થવું હોય તો આ રસ્તે ચાલ્યા વગર છૂટકો નથી. તમને હું એક વાસ્તવિકતા કહું. સુરતમાં રહેતો સૌરાષ્ટ્રવાસી સમાજ કોઈ પણ જ્ઞાતિ હોય, એ કમાય તો જયસુખભાઈ ઘણું છે. યાદ રાખજો, આપણા કરતાં ઓછું કમાનારા સુખી છે. સૌરાષ્ટ્રવાસી કમાય તો ઘણું છે, પણ કમાણી જેટલું જ ખર્ચી નાખે છે ને, એટલે આર્થિક પીડા અને સંકળામણમાં જિંદગી રોળાઈ રહી છે. અત્યારે જે દૂષણો છે, આત્મહત્યાઓ છે, એટેક છે, સ્ટ્રોક આવે છે, ઘરડાઓ સાથે ખરાબ વર્તન થાય છે, આ બધું કારણ પૈસાની શોર્ટેજ છે. કમાતા હોવા છતાંય આવી પીડા કેમ? એનું કારણ એટલું જ છે, આવે એના કરતાં જાજુ ખર્ચ કરી રહ્યા છીએ. આપણું આ મોટામાં મોટું દૂષણ છે. માણસે તો હોય એમાંથી જ ખર્ચ કરવું જોઈએ ને, એમાંથી જ ખર્ચ કરવું જોઈએ ને. તો કેમ વધારે ખર્ચ થાય છે? તમે નથી કરવાના ને, એટલે બહુ ગમ્યું, એટલે મેં કીધું તમે સમજણો પરિવાર છો. ખરેખર તો પૂનાભાઈ જે વરઘોડો કાઢે કે ફુલેકું કાઢે, શું કરવા કાઢે છે ખબર? આખા ગામને ને બધી સોસાયટીને ખબર પડે કે આ છોકરો હવે દેવું કરવાનો છે, એટલા માટે વરઘોડો કાઢે છે. અને આ મોંઘવારીમાં જો ફિક્સ આવક હશે ને, તો આ દેવું ક્યારેય માથે પરથી નીકળવાનું નથી. આજે છે ને બહુ સરસ શબ્દ છે, દાંપત્યનું દાયિત્વ. પતિ પત્નીનું ઉત્તરદાયિત્વ શું? પતિ પત્નીની જવાબદારી શું? આજે મા બાપે પણ સમજવાની છે જવાબદારી, અને નવા થનાર કપલે પણ એનું દાયિત્વ સમજવાની જરૂર છે. મા બાપનું પહેલું દાયિત્વ તો એ છે કે મારા સંતાનો દુઃખી ન થાય. તમે સુખી ના કરી શકો તો કાંઈ વાંધો નહીં, પણ આબરૂના નામે દેવું કરીને દીકરાને દેવાના ડુંગરમાં પછી પરણાવો અને આખી જિંદગી દેવામાં એનો વિકાસ ન કરે, તો તમે તમારા સંતાનોને સુખી કરો છો કે દુઃખી? આ તમારું દાંપત્યનું, આ તમારું ઉત્તરદાયિત્વ છે. અને કન્યાના મા બાપને પણ હું કહું છું, તમે કન્યા પરણાવી દો એનાથી પૂરું નથી થતું. કન્યાનો એ પરિવાર જે નવો બને છે ને, એ સુખી થવો જોઈએ. મારે કન્યાના મા બાપને એટલું જ કહેવું છે, તમે માત્ર વિચાર કરજો. આપણે જોઈએ છીએ, જાન આવે, દીકરીને માથે દેવું કરીને પરણાવે, કરિયાવર લઈ દે, આખા ગામને જમાડે. એમાં જાનને તો તાણ કરીને અરજણભાઈ જમાડે, જમો જમો, પણ ન કરે નારાયણ, અને એ દીકરી દુખાય, વિધવા થાય, તો એના બાળકોની ફી ભરવા આ જમી જનારા 500 રૂપિયા પણ આપતા નથી. તમારે દીકરીને સુખી કરવી છે, ખર્ચ ના કરો. 5000 કે 25000 કે 50000 રોકડા FD સ્વરૂપે તમારી દીકરીના હાથમાં આપીને સાસરે વળાવજો. એ SIP કરે, પોલિસી લે, FD મૂકે,
કે કોઈને વ્યાજે આપે, જે દિવસે સાસરિયાના આંગણામાં પગ મૂકે ને એ દિવસથી 500 કે 1000 રૂપિયાની આવક તમારી દીકરીને દર મહિને થાય એવું તમે કરીને મોકલો ને તો તમે તમારું ઉત્તરદાયિત્વ બરાબર નિભાવ્યું ગણાય. આવનારો સમય બહુ સંકટવાળો છે, એટલે જો સમાનભેર દીકરીને જીવતા કરવી હોય તો એને કંઈક આવક પણ જોઈએ, એને કામ લાગશે. અમે તો ઘણી વખત કહું કે નાના હતા ને પૈસા માગતા તો મા બાપ એવું કહેતા કે તારા બાપને ક્યાં પૈસાનું ઝાડ છે ખખેરીને દઈએ. પણ આજે કાન ખોલીને સાંભળજો, તમે ધારો ને તો પૈસાનું ઝાડ વાવી શકો એવો સમય છે. કરો બચત અને રોકો, એનું વ્યાજ ધીરે ધીરે પૈસાના ઝાડ જેટલા પૈસા થાય એમ છે, પણ બચત કરતા આપણે શીખ્યા જ નથી. કરો બચત. ખરેખર કોરોનાએ આપણને જયસુખભાઈ બહુ મોટો બોધપાઠ આપ્યો છે. કોરોના આવ્યું તે ખબર છે ને બધાને, લોકડાઉનનો અનુભવ બધાને ખબર છે ને. 3 મહિના ઘરમાં જ રહેતા ને, પહેલા લોકડાઉનમાં 3 મહિના લગભગ બધા પૂરા ઘરમાં રહ્યા. એનો સૌથી મોટો બોધપાઠ શું હતો? કોઈ પણ ઘટનાનો બોધપાઠ લઈએ ને તો જીવન સુખ તરફ જાય, સમજણ તરફ જાય. આપણે બોધપાઠ નથી લેતા ને એટલે અથડાઈ છીએ, એટલું યાદ રાખજો. કોરોનાના લોકડાઉનનો એક બોધપાઠ મને ખબર પડી. ઘેરે બધાએ બહુ મોજમાં નવું નવું બનાવીને બહેનોએ ખવડાવ્યું ને. હવે વાત સાંભળજો. એ 3 મહિનામાં એટલી ખબર પડી કે રસોડાનો જાજો ખર્ચ થતો જ નથી. હતું એમાં પૂરું થઈ ગયું હતું. ખાવાનો જાજો ખર્ચ છે જ નહીં, ખોટા ડરીએ છીએ. ખાવાનો ખર્ચ છે જ નહીં. ખર્ચ શેમાં છે? મોજ શોખમાં. ખર્ચ શેમાં છે? પ્રસંગોમાં માથાભારે ખર્ચ કરીએ છીએ એનો. ખર્ચ કેમાં છે? દેખાડો કરવામાં, નવું નવું લાવીએ છીએ એનો. ખર્ચ શેમાં છે? બાર જમવા જવાનો થાય છે ને એમાં. આ રખડવામાં, મોજ શોખમાં, પ્રસંગોમાં આપણે જાજો ખર્ચ કરીએ છીએ. તો ક્યાં ખર્ચ વધુ થાય છે એ બધાને બોધપાઠ સમજાણો. હવે જો પૈસાના ઝાડ વાવવા હોય ને તો આવો ખર્ચ ઓછો કરવો જોઈએ. એ આપણી બહુ મોટી ફરજ છે. જો મા બાપે લગ્ન જ ન કર્યા હોત ને અનાથાશ્રમમાં જમી લેવું હોત તો આ વિચારને વાત કરવાનો અર્થ જ નહોતો, જરૂર જ નથી. પણ તમે સંતાનો આ દુનિયાને આપ્યા છે અને સંતાનો સુખી થાય અને આપણે પણ સુખી થાય એટલા માટે આપણું બહુ મોટું ઉત્તરદાયિત્વ છે કે આ સમજણને બરાબર મુઠ્ઠીમાં પકડીએ. માત્ર લગ્ન નહીં, તમામ બાબતમાં ખર્ચ ઓછો થાય ને આવું આપણે કરવાની જરૂર છે. અને મારા નવા કપલને એનું એક બહુ મોટું ઉત્તરદાયિત્વ કહેવું છે. પરિવારને તો બધા સાચવવાના છે. હવે તો વહુ આવે છે ને સવાઈ દીકરી થઈને જ પરિવારમાં રહેતી હોય છે. અર્જુનભાઈ, હું તો ખૂબ સરસ એ બાબતમાં કંઈ કહેવાનું નથી, ઉલટું થયું છે. હવે પહેલાં દીકરીનો સંબંધ શોધાતો હોય તો દીકરી ગભરાતી હોય કે સાસુ કેવા મળશે. હવે તો સાસુ ગભરાય છે કે આ વહુ કેવી મળશે. એટલે દુઃખની વાત જ નથી. આ સમય બદલાણો છે, પણ આ દીકરીઓ એવી નથી, ખરેખર સાચવે એવી છે. મારી પરિવારની દીકરીઓ હું ધ્યાનમાં રાખવાનું પછી વાત કરવી છે. મારા નવું દાંપત્ય જીવન જે શરૂ થવાના છે એ વરકન્યાને મારે કહેવું છે. 24 તારીખે તમારી એક નવી જિંદગી શરૂ થશે, દાંપત્ય જીવન શરૂ થશે. હવે તમારે કેવું જીવવું છે એનો આધાર તમારા ઉપર છે. તમારે ભવિષ્યમાં સુખી થવું છે તો તમે સુખી થઈ શકશો. તમારે દુઃખી થવું છે તો તમારા કારણે જ તમે દુઃખી થવાના છો.
એટલે આ વાતને બરાબર સમજવાની છે. મારું અવલોકન છે કે આવું કેમ થાય છે, લોકો દુઃખી કેમ છે. એની સમય આવે ત્યારે ખાલી ખમ હોય, માથે દેવું હોય, ન કરવાના પછી ખોટા કામ કરે, ન કરવાના આંબળછેડા લે, ટેન્શન લે અને બહુ મોટા પ્રશ્નો ઊભા થાય છે. આવું કેમ થાય છે? મારે એક વાક્યમાં કહેવું હોય તો એમ કહેવાય, લગ્ન પછી જો તમે 20 વર્ષ સંયમથી જીવો તો બાકીના 40 વર્ષ તમે મોજથી જીવી શકશો. પણ લગ્ન પછીના 20 વર્ષ તમે હરવા ફરવા, ખાવા પીવા અને મોજ શોખમાં જીવશો તો પછીના 40 વર્ષ તમારા સંઘર્ષવાળા હશે. આ વાક્ય કોઈ નોટબુકમાં લખીને દરરોજ યાદ કરજો. આ સમજવા જેવું છે. અમે જોયું કે લગ્ન થાય પછી તો હનીમૂનમાં જવું હોય, પૈસા ઓછા હોય તો લગ્નમાં જે ચાંદલામાં પૈસા આવે એ બે ભેગા કરે, એમાં તો ખર્ચવા જ પડે ને. અને એ હનીમૂનમાં જાય, આવીને હરવો ફરવું, પિક્ચર જોવા જવા, હોટલમાં જમવા જવું, આમ જવું તેમ જવું, મોજ જિંદગી છે, ખર્ચવા તો પડે જ ને. કશો વાંધો નહીં, તમને ખબર પણ ન પડે કે હું આને કારણે દુઃખી થાઉં છું, પણ તમે ખાલી ને ખાલી રહો. 2-3 વર્ષ થાય એટલે એક નવા મહેમાન ઘરમાં આવે, એ થોડુંક મોટું થાય એટલે બાળ મંદિરમાં આપણે શોધતા થઈએ. નવા કપલને ખબર ન હોય તો હું કહી દઉં કે 3જા કે 4થા વર્ષે બાળકને બાળ મંદિરમાં દાખલ કરવું હોય ને તો કોલેજ કરતાં પણ મોટી ફી અત્યારે 15-20 હજાર રૂપિયા લેવામાં આવે છે. આનો અંદાજ છે. એને ભણવાનો ખર્ચ શરૂ થશે. જો તમારી પાસે બચતના નામે કાંઈ હશે જ નહીં તો બાળકને મોટા કરવામાં તમે ખાલી રહેશો. પ્રસંગો આવશે ને ત્યારે માં ઘરેણા વેચશે, મારું ઘરેણું ભંગાવીને એનો હાર કરી દઈએ એમ કરીને પછી એને બાળકને તમે પરણાવશો. અને એ બાળક હવે તો ફોરેન જવું, આમ જવું, તેમ જવું, તમારાથી જુદો જ રહેવાનો છે. આ નવા જનરેશનને વાત કરું છું. જીવવાનું એકલા. એક ફાઇનાન્શિયલ ફ્રીડમ શબ્દ બહુ સારો છે. ફાઇનાન્શિયલ ફ્રીડમ એટલે રવજીભાઈ શું ખબર? 60 વર્ષે માણસ બધી પ્રવૃત્તિમાંથી નિવૃત્ત થાય, ધંધામાંથી, પરિવારની જવાબદારીમાંથી નિવૃત્ત થાય, ત્યારે એની પાસે એટલી આવક હોવી જોઈએ કે મોજથી રહી શકે અને નાણાંની ચિંતા ન હોય. એટલી આવક હોય 60 વર્ષે અને મોજથી જીવન જીવી શકે, એને ફાઇનાન્શિયલ ફ્રીડમ કહેવાય. આપણે દુઃખી એટલા માટે છીએ જ્યારે નિવૃત્ત થઈને જીવવું હોય ત્યારે આવકના નામે 0 હોય છે. એટલે લાચારી સિવાય જિંદગીમાં કાંઈ મળતું નથી. તમને 60 વર્ષે ખબર પડશે. આજે જે લગ્ન થાય છે ને 24 તારીખે, એના 60 વર્ષ થાય ને ત્યારે એને ખબર પડે કે આપણે જિંદગીમાં શું કર્યું, કાંઈ ન કર્યું. આ બોધપાઠ લેવાની જરૂર છે. બહુ હેલું છે. લગ્ન થશે, તમે બહુ સમજણપૂર્વકનો નિર્ણય લીધો છે, મા બાપને ખર્ચ નથી કરવાનો, ઘેરે રસોડા પણ ના કરતા, અને મનમાંથી કાઢી નાખજો કે ગામનું ખાધું છે એટલે ખવડાવવું પડે, અને આપણે ન ખવડાવીએ તો કોઈક આપણને બોલાવે નહીં. હું આ ધોળકિયા પરિવારને સુરત શહેરનો નંબર 1 પરિવાર છે, હું એના તમામ લગ્ન પ્રસંગની, નાના મોટા પ્રસંગમાં મને દિલથી આમંત્રણ મળ્યું છે. મેં મારા લગ્ન સમૂહ લગ્નમાં કર્યા હતા, હજી ગામ મને વધુ આમંત્રણ આપે છે. ક્યાં એવું આવ્યું કે આપણે જમાડીએ તો જમે? એમાં મારી દીકરીના લગ્ન આર્ય સમાજમાં કર્યા હતા, તોય ગામ મને આમંત્રણ આપે છે. શું કરવું ને એ આપણે નક્કી કરવું જોઈએ. અને યાદ રાખજો, હમણાં ગઈ 22 તારીખે રામ આવ્યા, કેટલા આપણે આનંદિત થયા હતા. રામમય થઈ ગયા હતા ને. ક્યારેય બોર્ડ વાંચ્યા હતા? રામ કરતાંય રામનું નામ મોટું છે એવું બોર્ડ હતું?
ઘટ ઘટમાં રામ છે એવું હતું. અરે પાંડુરંગ દાદાના એક બેનરો લાગ્યા હતા એ પહેલા દિવાળી પર, ત્યારે એમ લખ્યું હતું કે તમારા રુદિયામાં રામ છે ને એને તમે ઓળખો, રામ અહીંયા છે. અને તમારો આત્મા કેમ જે દિવસે કરતા થશો ને ત્યારે તમે સમજણપૂર્વકના નિર્ણયો લઈ શકશો. આ બધું ધ્યાન રાખવાની જરૂર છે. એટલે બચત થાય, 24 લગ્ન થાય, તમે કોઈ ખોટા ખર્ચ ન કરો અને નક્કી કરો કે કેટલા રૂપિયા હું બચાવીશ. મારા ચાંદલાના ઘેરે, ચાંદલો ખરેખર સમૂહ લગ્નમાં ન લેવો જોઈએ, પણ તમે કદાચ લો ઘેરે, એના પૈસા આટલા આવ્યા, દીકરીને એના પપ્પાએ 20-25 હજાર રૂપિયા આવ્યા, વરરાજાએ નથી ફુલેકું કરવું, નથી બેન્ડ વાજા લેવા, નથી કાંઈ કરવું, અને 1 લાખ રૂપિયાની અર્જણભાઈ બચત થઈ. નવું કપલ લગ્નના બીજા દિવસે 1 લાખ રૂપિયા, તમારો અંગત સારો માણસ હોય તો દર મહિને 1000 રૂપિયા તમને આવક શરૂ થાય. તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકો. હવે મ્યુચ્યુઅલ ફંડ બેંક જેટલી સલામત છે. તમે એમાં રોકો ને તો જો 5-10 વર્ષ સુધી રહે તો એમાં 15% થી 17%, મિનિમમ 12% થી 15% વ્યાજ મળે એમ છે. તમારી આવક પહેલા દિવસથી શરૂ થઈ કે ન થઈ, 2-3 વર્ષમાં એ 2-5 લાખ રૂપિયા તમારા થાય. તમારી મૂડી વધતી જાય, વધતી જાય. એ પૈસા કેટલા થાય ને એની તમને કોઈને કલ્પના નથી. આવું થઈ શકે. આવું કપલ લગ્નના બીજા દિવસે વધુમાં વધુ રકમ પોતાના ભવિષ્યને માટે રોકાણ કરે. અર્જણ કાકા, ઈ કપલને આપણે જાહેરમાં અહીંયા બોલાવીને કાર્યક્રમમાં સન્માન કરવું છે કોઈ એવો હિંમતવાન કે હું મારા ભવિષ્યને સુરક્ષિત કરીશ? અમે નહીં ફરવા જઈએ, 1 વર્ષ નહીં હોટલમાં જઈએ. અરે હમણાં જ યશુભાઈ, કોરોનામાં 2 દીકરીઓ ડૉક્ટરનું ભણતી હતી, એને અમે આઇસોલેશન સેન્ટરમાં નોકરી આપેલી. 1 મહિનો કામ કર્યું. એ 2 બહેનોને મેં 25-25 હજાર રૂપિયા પગારના ચેક આપ્યા. બીજા દિવસે એ 51,000 રૂપિયાનો ચેક લઈને એવું કીધું કે અમારા દાનમાં આપી દેવો છે, પહેલો પગાર હતો, આ સૈનિક શહીદ થાય છે એના પરિવારને 51,000 રૂપિયા હું આપું છું. મેં એને કીધું હવે સમજવાનું છે. મેં કીધું નહીં દીકરી, તારા પપ્પા શું કરે છે? તો કે અમે કાપડ માર્કેટમાંથી સાડી લાવીને બીજી બહેનોને દોરા ધાગા કે ટક માટે અમે આપીએ છીએ. મેં કીધું નહીં, તું આ પૈસા લઈ જા, તમે હજી 2 બહેનો ભણો છો, તમારો લગ્નનો ખર્ચ મને આવશે, આમ નથી પૈસા જોતા, તું પાછા લઈ જા. મેં એને ચેક પાછો આપ્યો. બીજે દિવસે એ ભાવેશભાઈ ગઢિયા, એ ભાઈ 2 માણા અને 2 દીકરીઓ આવી. ભાવેશભાઈ કે કેમ તમે ના પાડી? મેં તમારે જરૂર હશે. કે ના સાહેબ, તમે ધારો એવું નથી. મારી 2 દીકરીઓ ડૉક્ટરનું ભણે છે, મારો દીકરો 12 સાયન્સમાં ભણે છે, એને હું ડૉક્ટર બનાવવાનો છું. મેં તો આ પૈસા નથી એમ કેમ કહો છો? પૈસાની તમારી જરૂર નથી એમ કેમ કહો છો? એ કે સાહેબ, અમે રહીએ છીએ ને એ સિવાયના 3 મકાન મારે છે, ભાડાની આવક છે, હું આ કમાઉં છું, એટલે મારી પાસે પૈસા તો છે જ દીકરીઓ માટેના, એટલે દાન આપ્યું. મેં કીધું પણ તમે આ વર્કનું કામ કરો છો, આમાંથી ઘણી બહેનો કરે છે, આ વર્કનું કામ કરો છો તો એટલા પૈસા અને આ મકાન તમારી પાસેથી કેમ થયું? કે સાહેબ 20 વર્ષ પહેલાં પરણીને અમે 2 માણસ અહીંયા આવ્યા, અમારી પાસે ઘરનું મકાન નહોતું. અમે એમ્બ્રોઇડરી પહેલાં હીરા ઘસતો, પણ આજે 20 વર્ષ થયા, દીકરીઓ ડૉક્ટર થાય છે, હજુ અમે સુરતની એક પણ હોટલમાં જમવા ગયા નથી. અમે વર્ક થાય એના પૈસા બચાવ્યા, 1 મકાન લીધું, વર્ક કરતા જઈએ, મકાનમાં ભાડાની આવક થાય, એ પૈસા થાય, એ પૈસાથી એટલે બીજું મકાન લીધું, એ ભાડાની આવક થાય. આજે અમે રહીએ છીએ, ઉપરાંત 3 મકાન અમારા છે 2 માળના, એની ભાડાની પણ આવક છે. એક સામાન્ય માણસ લગ્ન પછી પ્લાનિંગ કરે તો શું થઈ શકે, એ આ નવા દંપતીને એના જરૂરિયાત, એનું ઉત્તરદાયિત્વ સમજવાની જરૂર છે. આવું છે. આપણે અહીંયા અમરોલી કોલેજના પ્રિન્સિપાલ મુકેશ ગોયાણી છે, આપણે ઓળખીએ છીએ.
પ્રિન્સિપાલને પગાર 2-2.5 લાખ છે, પગાર વધુ છે એમાં નહીં, પણ એણે શું કર્યું ખબર? એ દરરોજ સવારે ઉઠે, સવારે નાસ્તો કરે, એની નાનકડી દીકરી છે, એ દીકરીના નામે દરરોજ 1000 રૂપિયા એફડી ટ્રાન્સફર કરે, મોબાઈલમાં જ થાય. દરરોજ દિવસ ઉગે એની દીકરીના ખાતામાં 1000 ટ્રાન્સફર કરે છે. એ દીકરી 21 વર્ષની થશે ને ત્યારે એના પૈસા 11 કરોડ રૂપિયા એ દીકરીના થવાના છે. પૈસાનું ઝાડ વાવી શકાય, આપણે સમજીએ તો પૈસાનું ઝાડ વાવી શકાય એમ છે. આની તો જેટલી વાતો કરીએ તેટલી ઓછી છે. આર્થિક બચત કરો, એ આ સમયની તાતી જરૂર છે. નકર પૂર આવે ને માણસ તણાઈ જાય ને એમાં દુનિયામાંથી આપણે સામાન્ય કચરો બનીને તણાઈ જશું, એ વાર નહીં લાગે એવો આ મોંઘવારીનો વાવાઝોડું આવી રહ્યું છે. બીજો શેડો એટલો જ સારો છે. ભારતનું અર્થતંત્ર આ ઇતિહાસમાં ક્યારેય સારું નહોતું એવું આવનારા 25 વર્ષ ભારતનું અર્થતંત્ર મજબૂતાઈથી આગળ વધવાનું છે. તમે થોડાક રૂપિયા બચત કરશો શેરમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં કે બેંકમાં કે કોઈ પણ રીતે, તો એ પૈસા ઢગલો થઈને આવે એવી સ્થિતિ છે. તમે બચત કરો. તમે કંપની ન શરૂ કરી શકો તો કાંઈ નહીં, કોઈ કંપની નવો ઇસ્યુ બહાર પાડે, એમાં 5000 5000 5000 લેશો ને તોય 5 વર્ષે 50,000 થઈને ઊભા રહેશે. આવી જાગૃતિ લાવો તો પૈસાનો ઢગલો છે, પણ બચત નહીં કરો તો બહુ મોટું મોંઘવારી આપણને નડવાની છે. એટલે સમૂહ લગ્નમાં જોડાયા પછી આજથી વિચારો કે મારે ખર્ચનો કાપ ક્યાં મૂકવો. અમને ખબર છે કે સમૂહ લગ્નમાં લગ્ન કર્યા પછી પણ ઘેરે મોટા રસોડા તમે કરવાના જ છો. સમૂહ લગ્નમાં ખરેખર તો અર્જુનભાઈ કીધું એમાં મારે વધારે નથી કહેવું, પણ મોટામાં મોટી બચત બ્યુટી પાર્લરને ત્યાં ન પૈસા જાય તો થવાની છે લગ્નમાં. આપણે કન્યા માટે કાંઈ નથી કહેતા, કન્યા ભલે બ્યુટી પાર્લરમાં જાય, પણ હવે આખું ઘર બ્યુટી પાર્લરમાં, બધી બહેનો, દેરાણી જેઠાણી, નણંદ, ભાઈ બહેન બધા જાય. હવે હાગમ તે બ્યુટી અને નાના પરિવારે, સમૂહ લગ્નમાં જોડાયેલા પરિવારે કન્યા સિવા દીકરીની મા કે દીકરાની મા પણ બ્યુટી પાર્લરમાં ન જાય તો તમે સમજણા પરિવાર છો, યાદ રાખજો. આમાં તાળી ન પડી. ખરેખર બહેનો, તમારા માટે વાત કરે એવું ન માનતા, બધી બહેનો માટેનું એક સત્ય કહેવું છે. અર્જુનભાઈ બરાબર સાંભળજો. બધી બહેનો માટેનું એક સત્ય કહેવું છે, અને બધા પુરુષો મારી યારે સહમત પણ છે, તમને ભલે ખબર ન હોય. એક સત્ય એવું છે કે બહેનો બ્યુટી પાર્લરમાં જાય એના કરતાં એમનેમ વધુ સારી લાગે છે. સાચું ખોટું? ખરેખર આવી વાડીમાં બોર્ડ મારવું જોઈએ કે બ્યુટી પાર્લરમાં જઈને બહેનો આવે છે, અરીસામાં તો જોજો તમે, ભૂત ભૂત. ખરેખર સારી સાડી પહેરી હોય, તમારો શણગાર સજ્યો હોય, તો એ નમણાશ છે ને એ બ્યુટી પાર્લરમાં નથી આવતી. એ બહેનોને વાસ્તવિકતા સમજવાની જરૂર છે. છોકરા નથી ઓળખતા એમ કહેજો. આમાં જ્યારે કોઈ લગ્નમાં જઈએ, પરિવારના થોડા ઘણા આપણે ઓળખતા હોઈએ, અને રજા લેવી હોય ત્યારે વરમાં કે કન્યામાને અમારે શોધવા જ પડે છે કે ક્યાં છે. બેન ઓળખાતા ન હોય એ તો આજુબાજુ આટા મારતા હોય, ખબર પડે કે આ કન્યા છે, પછી અણસાર આવે છે. આ વાસ્તવિકતા છે. અને ભાઈઓ એમાં એગ્રી હોય ને તો ભાઈઓ માત્ર તાળી પાડો. એટલે બેનો, હું ખોટું નથી કહેતો, તમને અહેસાસ કરાવું છું. એકાદી માં એવી નીકળશે કે નહીં
હું બ્યુટી પાર્લરમાં જાઉં ને 10,000 રૂપિયા ખર્ચ થાય, 10,000 મારા દીકરાને કે મારી દીકરીને વધારાના આપવા છે. કોઈ દીકરીની બેન એવી નીકળશે કે હું મારી બેનને તો હું શું આપું, પણ બ્યુટી પાર્લરના 5,000 બચાવીશ ને એ પપ્પા પાસેથી લઈ લઈશ પણ મારી બેનને હું આપીશ, એવી લાગણીનું વાવેતર પણ લગ્નમાં થવું જોઈએ. આ જરૂર છે. ખર્ચ માત્ર તો બેન હું 2 કલાક તમને કહું ને તોય ઘટે એટલા ખર્ચાળ આપણો સ્વભાવ થઈ ગયો છે, દેખાડો થઈ ગયો છે. આને કર્યું એટલે આપણે કરવું છે. લગ્નમાં આવેલા રિવાજો હલ્દી 10,000ની 20,000ની થાય છે, એ કરવાની જરૂર જ નથી. બચાવો પૈસા. અને સૌથી અગત્યનું કહી દઉં, અને સમૂહ લગ્નમાં જોડાનાર વરરાજાને કન્યાને ટોટલી પ્રતિબંધ છે કે તમે પ્રી વેડિંગ શૂટિંગ કરાવી શકશો નહીં. નહીં. અરે આ વાડીમાં બોર્ડ માર્યું છે, જોતા જાજો કે આ વાડીમાં લગ્ન કરવા હોય તો વરઘોડો કાઢીને જો વરરાજા આવશે તો 51,000 રૂપિયાનો દંડ છે. આ વાડીમાં લખ્યું છે. અરે પ્રી વેડિંગ કરવું હોય તો તમારા મોબાઈલમાં છેલ્લા 10 વર્ષના ફોટા તમારા છે ને એને ક્રમમાં મૂકીને સરસ સંગીત વગાડજો તો જાનૈયા અને વરરાજા પ્રેમથી તમારા નાનપણના ફોટા જોશે. એનાથી શ્રેષ્ઠ પ્રી વેડિંગ કોઈ હોય જ ના શકે. આ તો ફિલ્મ કે ટીવી સિરિયલમાં જોતા શરમ આવે એવા એંગલથી પાડેલા ફોટા તમે લોકોને શું દેખાડવા માગો છો એનો ક્યારેય કોઈ વિચાર કરે છે ખરા? જે દીકરીને જે દીકરાને વરરાજાને કન્યાને મા બાપના પૈસાનો અહેસાસ નથી અને શું સારું લાગે ને શું સારું ન લાગે એની સમજણ નથી ને એ જ આવા પ્રી વેડિંગ કરાવી શકે. બીજા કરાવે છે એવું કરવું કોણે કીધું? અરે તમારામાં તાકાત હોય તો બીજા ન કરે એવું નવું કંઈક કરો ને, તમારામાંથી કોઈક શીખે એવું પણ થઈ શકે. હંમેશા નવું કરવાનો આનંદ આવે. બીજા કરે ને એમાં તો આપણે ખેંચાઈ જઈએ, તણાઈ જઈએ, એના જેવું કરવામાં ખર્ચાઈ જઈએ અને ઢસરડા કરીએ. કંઈક નવું કરો અને નવું સારું કરો. તમારે નવું કરવું છે. આ લગ્નમાં કન્યા પક્ષ ને વર પક્ષ તમારા કુટુંબમાં કોઈ ગંગા સ્વરૂપ બેન હોય ને તો સૌથી પહેલા એનું તમે પૂજન કરશો તો તમારા લગ્ન બહુ સારા થયેલા ગણાશે. કરો ને નવું, બતાવો કે ગંગા સ્વરૂપ છે ને એટલે સૌથી વધુ સન્માન્ય વ્યક્તિ એ છે. અમે ગણેશ સ્થાપના પછી સૌથી પહેલા કોઈને અમે વંદન કરીએ તો એ બેનનું અમે કરશું, એ ગંગા સ્વરૂપ છે. આવું નક્કી કરો ને. અરે વરઘોડિયા ફેરા ફરતા પહેલા એમ કે અમે લગ્ન કરીને 2 લાખ રૂપિયા અમે બચાવ્યા છે, એ આવતીકાલથી 2,000ની આવક અમારી શરૂ થશે. બતાવો ને. નવું કરવાનું ક્યાં તાણ છે? પણ નવા ખર્ચા કરીને દેવાના ડુંગરમાં દબાવ શું કરવા છો? આ હાર્ટ એટેક એમનેમ નથી આવતા, ટેન્શનના આવે છે. અને જે સ્ત્રી અત્યારે મમ્મી હોય કે થનાર વહુ હોય, જે સ્ત્રી પોતાના પતિની આવકની ક્ષમતા ન જાણે અને ખર્ચા કરાવે એ પરિવાર ક્યારેય સુખી ના થઈ શકે. એ સમજવાની જરૂર છે. 50% ઉપરાંતના પુરુષો લાચાર છે. 50%ના બેઠેલા પણ આવે, હું પણ આવું. 50% ઉપર પુરુષો લાચાર છે કે ઘરની ડિમાન્ડ પૂરી કરીને દેવામાં ખૂંપતા જાય છે અને પછી નોંધારો પરિવાર છોડીને વિયા જાય છે. ત્યાં સુધી આપણી આંખો ખુલતી નથી. આ સમજણની જરૂર છે. એ આપણું દાંપત્ય જીવનનું ખરું દાયિત્વ છે. આ સમજવાની જરૂર છે. અને છેલ્લું મેં કીધું હતું મારે દીકરી માટેની એક વાત કરવી છે. એક છેલ્લી વાત કરીને ભાવેશભાઈ હવે હું મારું પૂરું કરીશ, કારણ કે તમારે સમયસર પૂરું કરવાનું છે, મારો સમય પૂરો થાય છે. આમ તો વોટ્સઅપમાં
આવેલી ઘટના છે, એટલે ખરી ખોટી ખબર નથી, પણ કોઈ ડાયરામાં કોઈ કીધી હશે. એક ભાઈ 40 વર્ષની ઉંમરે એના પત્નીનું અવસાન થયું, અને આપણામાં તો 5-15 દી થાય એટલે બીજા લગ્ન માટે કુટુંબ ને મિત્રો મનાવે. આ ભાઈ ચોખ્ખી ના પાડી કે મારે બીજા લગ્ન કરવાના થતા જ નથી. મારો દીકરો કોલેજમાં પૂરું કરવા આવ્યો છે, હું એના લગ્ન 1 વર્ષમાં કરી દઈશ, મારા ઘરે વહુ આવી જશે. એ ભાઈએ બીજા લગ્ન ન કર્યા, પોતાની ફેક્ટરી, બંગલો, બીજા લગ્ન કર્યા જ નહીં. અને વર્ષ પૂરું ન થયું ને ત્યાં દીકરાની કોલેજ પૂરી થઈ ગઈ હતી, એટલે લગ્ન કર્યા અને ઘેરે સરસ મજાની વહુ પણ આવી ગઈ. ફેક્ટરી ચાલતી હતી. ગયા વર્ષે કેમ ઉનાળામાં બહુ ગરમી પડી, એવી બરાબર ગરમીના દિવસો. બાપ દીકરો બેય ઘેરે બપોરે 1:30-2 વાગે જમવા તડકાના આવ્યા. છોકરો વોશરૂમમાં ગયો અને દાદા હતા એ ડાઇનિંગ ટેબલ પર બેસી ગયા કે આજે બહુ ગરમી છે, દીકરા દહીં આપો ને, આ તો દહીં ખાવું છે. પપ્પા દહીં તો આ છે જ નહીં. તો કાંઈ વાંધો નહીં, દહીં ન હોય તો કાંઈ વાંધો નહીં. એટલે પપ્પા દાદાએ તો જમી લીધું. દીકરાએ સાંભળ્યું કે મારા પપ્પા ક્યારેય ન માગે, આજે દહીં માગ્યું અને સારું ઘરમાં આજે દહીં નથી. દીકરાને હું કીધું પપ્પા આજ દહીં નથી. કંઈ વાંધો નથી તો શું કરીએ. પપ્પા ઉઠીને સોફા પર બેઠા, પેલો દીકરો વોશરૂમમાંથી આવીને એ જમવા બેઠો. જેવો જમવા બેઠો, સરસ મજાની થાળી તૈયાર થઈ અને એમાં દહીંની સરસ મજાની મેળવેલી વાટકી પણ હતી. છોકરો કાંઈ ન બોલી શક્યો, એણે જમી લીધું. જમીન પપ્પાને કે પપ્પા ઊંઘવું નથી, બપોરે હાલો ફેક્ટરીએ જાઓ. પણ શું કરો તમે? ફેક્ટરીએ ચાલો મારી સાથે. દરવાજો ખોલીને કીધું પપ્પા આ ફેક્ટરી તમે બનાવી છે, આ મુખ્ય ખુરશી પર ફરી પાછા તમે બેસો, પણ શું કરવા? પણ આ ફેક્ટરી તમારી છે, મને પગાર આપવો હોય તો આપજો, ભાગ આપો તો આપજો, ફેક્ટરી તમારી છે. અને હા પપ્પા, મારા મમ્મીનું અવસાન થયું, આખા ગામે તમને સમજાવેલા, તમે ન માન્યા. આજે હું તમને સમજાવું છું કે તમારે બીજા લગ્ન કરવાના છે, અને મારી પત્નીને નહીં ફાવે તો બંગલો તમારો છે, હું ભાડે રહેવા જતો રહીશ, પણ બીજા લગ્ન કરવાના છે. એટલે પપ્પા કે શું કરવા? કે આમ કરશું ને તો જ મારી પત્નીને 1 વાટકી દહીંની કિંમત સમજાશે. જે પરિવારની ધરોહર છે, જે પરિવારનું કેન્દ્ર છે, એને આપણી જાનથી વધુ સાચવવા જોઈએ. ઘરમાં વડીલોની અવગણના શું કરવા થાય? એને જેટલું ભગવાનની માફક એને સાચવો ને તો તમારી પ્રગતિને કોઈ ના રોકી શકે. એટલે નવી દીકરીઓને માત્ર આ વાર્તા કીધી છે, પણ આમાં મને એવું લાગે છે કે બધા સમજી ગયા છો. ફરીવાર નવ દંપતીને હું ખૂબ શુભકામના પાઠવું છું. એના મમ્મી પપ્પાને આવા સરસ સમજણભર્યો નિર્ણય લીધો એટલે હું અભિનંદન આપું છું. ધોળકિયા પરિવારને, રામકૃષ્ણ વેલફેર ટ્રસ્ટને હું ખૂબ ખૂબ અભિનંદન આપી વિરમું છું. થેન્ક યુ વેરી મચ.